ચોટીલા શહેરમાં વર્ષોથી રહેતા વિચરતી અને વિમુખ જાતિના સરાનિયા સમાજના પરિવારો જાત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આથી અંદાજ 5-7 વર્ષ પહેલા પોતાના માટે સરકારની યોજના માટે ઘરની પ્લોટની માંગણી કરેલ, જે અનુસંધાને 2019માં કલેક્ટર દ્વારા હુકમ પણ થઈ ગયેલ હોય. ચોટીલા તાલુકાના નવા ગામ પાસે સરકાર દ્વારા કબજા પાવતી પણ આપવામાં આવતી હોય, પરંતુ આ તેમ સુધી તડકો, વરસાદ વગેરે સમસ્યાથી નાના બાળકનું જોખમ પારાવાર મુશ્કેલીઓ જ્યારે ભોગવી રહ્યા છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબને આ તમામ પરિવાર સાથે ન્યાય માટે તેમને પોતાના ફાળવેલા પ્લોટો કબજો અને સનદ મળે તે માટે આવેદન નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબને વિચરતી જાતિના પરિવારો સાથે ઉગ્ર માંગણી સાથે તત્કાલ ઘટતું કરીને ન્યાય આપવા માટે અને પ્રાણ પ્રશ્નો માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ડેપ્યુટી કલેક્ટર સાહેબે લોકોની લાગણી સમજીને તાત્કાલિક ઘટતું કરવા ખાતરી આપેલ.